ભાઈ આપણી 40+ ક્લબના નિયમિત સભ્ય અને ખાસ તો સરસ મજાની બધાની એક્સરસાઇઝ કરાવે સવારના પોરમાં અને એકદમ નિયમિત એવા સાધુરામભાઈ ગોરી એના સંતાનો તો મોટા થઈ ગયા પણ એની દીકરી સંતાનોની દીકરી મતલબ એના દીકરાની દીકરી દિશા દિનેશભાઈ ગોરી એની પોતરી BCAમાં 71% માર્ક સાથે બહુ જ સરસ મજાનું રિઝલ્ટ લાવી અને એની ખુશીમાં આજે આપણે 40+ બધા સભ્યોને સુંદર મજાનો શોખ પીવડાવ્યો એ બદલ રિઝલ્ટ બાકી છે હા એટલે બીજી બપક બાકી છે બીજું ઓનું લઈ જાઓ ભેગું અને પછી કલોલા સાહેબ શું તમારું નામ શું? મુન્નાભાઈએ સત્ય સાયન્સ સૂપ સેન્ટરમાં સૂપ પીવડ્યો એના માટે પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. આ સાહેબ આજ આવ્યા હતા બંધ હાસ્ય કરવાનું નહીં. ભગવાન રામ તમે જુઓ અયોધ્યામાં ભગવાન રામની જે મૂર્તિ જોઈ છે એક્ઝેક્ટ એવું જ સ્મિત હોવું જોઈએ. એ તમે એ વખતે તમે જો એની સાથે અનુસંધાન કરો ને તોય તમને આનંદ આવે. જ્યારે આવું નામ લઈએ એટલે જે તે જગ્યાએ આપણે પહોંચી જવાનું. મારી પોત્રીની ખુશીમાં બધાએ હાજર રહ્યા. ખૂબ બધાનો ધન્યવાદ. અને મારા ખાસ અમારા 40+ ક્લબના બાપુ કયો કે 108 કયો અમારા મિત્ર સિનિયર સિટીઝનના પ્રમુખ કયો કે ગમે તે કયો 108 મારા મિત્ર બાપુએ બધી જહેમત લીધી બધાને તેરી આવ્યા. અહીંયા બાપુનો ખૂબ આભાર. મુન્નાભાઈએ સૂપ પીવડાવ્યો સરસ. મારા ખાસ સાંભળો દર 12 મહિને એવો મોકો આવશે તો આપણે આમંત્રણ દેશું ગાવાવાળાને. 12 મહિનામાં એકવાર લીલાસા વારીની અંદર ઓલો ઘૂંટાનો પ્રોગ્રામ રાખે જેમાં હું મેન હોઉં છું. એમાં બધાના નામ લખવામાં જેટલા જણાને ગીત ગાવા આવો ગીત ગાય ને પછી જમીન જવાનું એ આ મુન્નાભાઈ દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે. નેક્સ્ટમાં આપણે આના વિશે કંઈક જોશું કરશું. આની પોતરી આવડી હતી નાના પેલા બીજા ધોરણમાં ત્યાંથી 40+ ક્લબમાં આવતી અવારનવાર લઈ આવતા દાદાની તો એકદમ વાલી પાજી વાલી છે.